ઇઝરાયેલે ગાઝા શહેરમાંથી ભાગી રહેલા લોકો માટે એક નવો રસ્તો ખોલ્યો છે. પેલેસ્ટાઈનીઓ મોટી સંખ્યામાં ગાઝા શહેર છોડીને ભાગી રહ્યા છે. કેટલાક લોકો પગપાળા તો કેટલાક પોતાનું બધું જ વાહનોમાં સમેટીને અજાણ્યા સફર પર નીકળી પડ્યા છે. હાલમાં તેમનો એક જ ઉદ્દેશ જીવ બચાવવાનો છે. ઇઝરાયેલે ગાઝાના દક્ષિણમાં બુધવારથી 2 દિવસ માટે એક નવો રસ્તો ખોલ્યો છે, જેથી વધુમાં વધુ લોકો આ વિસ્તારમાંથી બહાર નીકળી શકે. એક તરફ પેલેસ્ટાઈનીઓ ગાઝા શહેર છોડીને ભાગી રહ્યા છે, બીજી તરફ ઇઝરાયેલી સૈનિકો અને ટેન્કો આ વિસ્તારમાં ઊંડે સુધી ઘૂસી આવ્યા છે. સંચાર લાઈનો ઠપ થઈ ગઈ છે અને લોકો સુધી મદદ પહોંચી શકતી નથી. ગાઝાના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે મૃત્યુઆંક હવે 65,000ને પાર કરી ગયો છે. ગાઝાના લગભગ 90% લોકો પહેલેથી જ બેઘર થઈ ચૂક્યા છે. ઇઝરાયેલનું કહેવું છે કે તેના હુમલાનો ઉદ્દેશ ગાઝા શહેર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવું અને હમાસનો નાશ કરવાનો છે. જે લોકો હજુ સુધી ગાઝા શહેરમાં ફસાયેલા છે તેમની સામે વિકલ્પ ખૂબ જ સ્પષ્ટ છે. જો શક્ય હોય તો ભાગી જાઓ અથવા ઇઝરાયેલના હુમલાનો સંપૂર્ણ રીતે સામનો કરવા તૈયાર રહો. સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદ દ્વારા નિયુક્ત સ્વતંત્ર નિષ્ણાતોની ટીમે મંગળવારે જાહેર કરેલા રિપોર્ટમાં આરોપ લગાવ્યો કે ઇઝરાયેલ ગાઝામાં નરસંહાર કરી રહ્યું છે. કાનૂની સમીક્ષા બાદ રિપોર્ટમાં જણાવાયું કે ઇઝરાયેલે 1948માં મંજૂર થયેલા આંતરરાષ્ટ્રીય જીનોસાઇડ કન્વેન્શન હેઠળ વ્યાખ્યાયિત 5માંથી 4 નરસંહારક કૃત્યો કર્યા છે. સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ માનવાધિકાર વડા નવી પિલ્લેની આગેવાની હેઠળની 3 સભ્યોની ટીમે આંતરરાષ્ટ્રીય સમુદાયને તેને રોકવા અને દોષિતોને સજા કરવાની અપીલ કરી છે. આ આયોગ સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદ હેઠળ કામ કરે છે, પરંતુ તે સંયુક્ત રાષ્ટ્રનો સત્તાવાર અવાજ નથી. રિપોર્ટમાં ગાઝામાં પેલેસ્ટાઈનીઓનો સફાયો કરવાના ઇરાદાના પુરાવા તરીકે મૃતકોની સંખ્યા, માનવીય સહાયની નાકાબંધીથી થયેલી ભૂખમરી, આરોગ્ય સેવા પ્રણાલીનો વિનાશ અને બાળકોને જાણી જોઈને નિશાન બનાવવા જેવા પરિબળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઇઝરાયેલે રિપોર્ટના તારણોને યહૂદી વિરોધી અને રક્ત અપમાન ગણાવીને સખત રીતે નકારી કાઢ્યા છે. તેણે આયોગ સાથે સહયોગ કરવાનો ઇનકાર કર્યો અને રિપોર્ટ તેમજ માનવાધિકાર પરિષદને ઇઝરાયેલ વિરોધી અને પક્ષપાતપૂર્ણ ગણાવી છે. જો કે આ આયોગ અને તેના હેઠળ કામ કરતી 47 સભ્યોની માનવાધિકાર પરિષદ કોઈ દેશ સામે સીધી કાર્યવાહી કરી શકતી નથી, પરંતુ રિપોર્ટના આ તારણોને આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાયાલય અથવા સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં રજૂ કરી શકાય છે. ઇઝરાયેલે ગાઝા શહેરમાંથી ભાગી રહેલા લોકો માટે એક નવો રસ્તો ખોલ્યો છે. પેલેસ્ટાઈનીઓ મોટી સંખ્યામાં ગાઝા શહેર છોડીને ભાગી રહ્યા છે. કેટલાક લોકો પગપાળા તો કેટલાક પોતાનું બધું જ વાહનોમાં સમેટીને અજાણ્યા સફર પર નીકળી પડ્યા છે. હાલમાં તેમનો એક જ ઉદ્દેશ જીવ બચાવવાનો છે. ઇઝરાયેલે ગાઝાના દક્ષિણમાં બુધવારથી 2 દિવસ માટે એક નવો રસ્તો ખોલ્યો છે, જેથી વધુમાં વધુ લોકો આ વિસ્તારમાંથી બહાર નીકળી શકે. એક તરફ પેલેસ્ટાઈનીઓ ગાઝા શહેર છોડીને ભાગી રહ્યા છે, બીજી તરફ ઇઝરાયેલી સૈનિકો અને ટેન્કો આ વિસ્તારમાં ઊંડે સુધી ઘૂસી આવ્યા છે. સંચાર લાઈનો ઠપ થઈ ગઈ છે અને લોકો સુધી મદદ પહોંચી શકતી નથી. ગાઝાના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે મૃત્યુઆંક હવે 65,000ને પાર કરી ગયો છે. ગાઝાના લગભગ 90% લોકો પહેલેથી જ બેઘર થઈ ચૂક્યા છે. ઇઝરાયેલનું કહેવું છે કે તેના હુમલાનો ઉદ્દેશ ગાઝા શહેર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવું અને હમાસનો નાશ કરવાનો છે. જે લોકો હજુ સુધી ગાઝા શહેરમાં ફસાયેલા છે તેમની સામે વિકલ્પ ખૂબ જ સ્પષ્ટ છે. જો શક્ય હોય તો ભાગી જાઓ અથવા ઇઝરાયેલના હુમલાનો સંપૂર્ણ રીતે સામનો કરવા તૈયાર રહો. સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદ દ્વારા નિયુક્ત સ્વતંત્ર નિષ્ણાતોની ટીમે મંગળવારે જાહેર કરેલા રિપોર્ટમાં આરોપ લગાવ્યો કે ઇઝરાયેલ ગાઝામાં નરસંહાર કરી રહ્યું છે. કાનૂની સમીક્ષા બાદ રિપોર્ટમાં જણાવાયું કે ઇઝરાયેલે 1948માં મંજૂર થયેલા આંતરરાષ્ટ્રીય જીનોસાઇડ કન્વેન્શન હેઠળ વ્યાખ્યાયિત 5માંથી 4 નરસંહારક કૃત્યો કર્યા છે. સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ માનવાધિકાર વડા નવી પિલ્લેની આગેવાની હેઠળની 3 સભ્યોની ટીમે આંતરરાષ્ટ્રીય સમુદાયને તેને રોકવા અને દોષિતોને સજા કરવાની અપીલ કરી છે. આ આયોગ સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદ હેઠળ કામ કરે છે, પરંતુ તે સંયુક્ત રાષ્ટ્રનો સત્તાવાર અવાજ નથી. રિપોર્ટમાં ગાઝામાં પેલેસ્ટાઈનીઓનો સફાયો કરવાના ઇરાદાના પુરાવા તરીકે મૃતકોની સંખ્યા, માનવીય સહાયની નાકાબંધીથી થયેલી ભૂખમરી, આરોગ્ય સેવા પ્રણાલીનો વિનાશ અને બાળકોને જાણી જોઈને નિશાન બનાવવા જેવા પરિબળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઇઝરાયેલે રિપોર્ટના તારણોને યહૂદી વિરોધી અને રક્ત અપમાન ગણાવીને સખત રીતે નકારી કાઢ્યા છે. તેણે આયોગ સાથે સહયોગ કરવાનો ઇનકાર કર્યો અને રિપોર્ટ તેમજ માનવાધિકાર પરિષદને ઇઝરાયેલ વિરોધી અને પક્ષપાતપૂર્ણ ગણાવી છે. જો કે આ આયોગ અને તેના હેઠળ કામ કરતી 47 સભ્યોની માનવાધિકાર પરિષદ કોઈ દેશ સામે સીધી કાર્યવાહી કરી શકતી નથી, પરંતુ રિપોર્ટના આ તારણોને આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાયાલય અથવા સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં રજૂ કરી શકાય છે.